સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ અવિચળ વાણી આપજો. હરિ રસ અમૃત સ્વાદ અવિચળ વાણી આપજો. હરિ રસ અમૃત સ્વાદ એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર. થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પા. સદગુરુ ના વખાણ શું કરું એ મુખથી કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે. અજમગર માયા પે રમી રહ્યા એ બેહદ બાર ની વાત લાવે. દાસ સવાને સ્વામી ફૂલગીરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે. ચરણ પ્રતાપથી ગુણ ગાવે. ગોલાસણ ગામના આંગણે સરસ મજાનું રામચંદ્ર પરમાત્માનું કાર્ય છે. ધન્યવાદ છે. તમારા ગામમાં અમારે તો પહેલી વાર આવવાનું થયું છે, પણ મને નીતિનભાઈએ કીધું કે અમારે પ્રોગ્રામે આ પહેલો જ છે. મેં કીધું અમે ભાગ્યશાળી ને પહેલા પ્રોગ્રામમાં અમારો વારો આવ્યો. અમારે કોઈ દી કાંઈ સંતવાણીના પ્રોગ્રામ થયા જ નથી. ખરેખર સારું આયોજન સરસ કર્યું છે. રામ છે ને રામ, હમણાં હર્ષુગીરી બાપુએ વાત કરી હતી. રામના નામથી પાણા તર્યા છે એવું શાસ્ત્ર બોલે છે. આપણે માણાસી નો તરીએ, પણ ભજન છે ને ભજન એમના સમજાય એવી વસ્તુ નથી. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. સારું જરાક ગાતા હોય ને આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો, પણ આ જીરવાતું નથી નારાયણ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને વળી જવાય. સમય આવે તારે બાપુ રામાયણ છે ને, રામાયણ જગતે ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી. તમને અને મને એક રાહ બતાવવા માટેનો માર્ગ છે આ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ કે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવું.
અને આ રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. અને અત્યારે ચારે બાજુ રામાયણ વંચાય છે, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, મહાભારત ચાય વંચાય છે, તો એ ઘરો ઘર કરી ગયું એવું નથી લાગતું. રામાયણ તમને મને બતાવવાનો એક માર્ગ છે, કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી પત્ની હોય. સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું, રામાયણ કે છે. આપણે બધાને લક્ષ્મણ રેખા નથી કોઈને. આપણને એક લાઈન બતાવી છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. જુવાન દીકરા ને દીકરાની વહુ ઘરે હોય ને પછી ઠીક પડે એવું બોલો ને એટલે જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે ને તો ગઢા હડકા હાજા ન થાય. આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કહેવાય. રામાયણ છે ને બાપુ, એમાં કઈ દુઃખ સુખ જેવી કઈ વાત નથી. તમને મને બતાવવાનો એક રાહ છે. હું એક વાત તમને કરું કે સોનાનો મૃગ નીકળ્યો અને સીતાજીએ કીધું રામને કે આ મૃગને મારી આવો. જાણે છે બધાય. તો હું એમ કહું છું કે અત્યારે આમ હરણિયું જો હોનાનું આવ્યું હોય તો આપણે ન માનીએ કે હોનાનું હણિયું કોઈ દી હોય. તો રામને સીતાને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા જ નહીં હોતા હોય, તો એમને આવડી મોટી ભૂલ શું કામ કરી હોય? વિચારવા જેવું છે, આમાં ઊંડું ઉતરવા જેવું છે. અને આ ઉતરવા માટે સદગુરુની જરૂર પડે. એમનામાં આ બધું પતે એવું નથી. નકર હું તો મારી પોતાની વાત કરું ને, આ તો બધા ભજનાનંદી છે. હર્ષુગીરી બાપુ, પછી અમારે દલસુખભાઈ પ્રજાપતિ અને નૈતિક વ્યાસ, એમનામાં તો બાપુ એમાં તો પડ્યું હોય. આ તો બાપુ સાધુ છે. અને પ્રજાપતિ છે ને એમાં તો ભક્તિની ઉત્પત્તિ થઈ છે. આ પ્રહલાદ બાપુ જન્મો ને પછી જ બાપુ ભક્તિ થઈ. અને શ્રીબાઈ કુંભાર પ્રહલાદના ગુરુ છે, ત્યાંથી જ ભક્તિની શરૂઆત થઈ. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. આ વ્યાસ છે, સાધુ બ્રાહ્મણ વ્યાસ પ્રજાપતિ એમાં તો હોય. દરબારોમાં હોય. અમને નક્કી થઈ ગયું, તમને નથી હજી ને કે મારો ઇતિહાસ તમને નહીં ખબર હોય પણ એ તમને ખુલાસો કરી દઉં. જો કે મારા વિડીયામાં સાંભળ્યું હોય તમે, જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે. આપણે સારા કામ જીવનમાં કર્યા જ નથી. અને ભક્તિ ચારે હુજે, ચારે બાજુ વંટોળિયા ચડે ને પછી કોઈ ધણી ન થાય, પછી બાપુ સાધુ ધણી થાય. અને આ સાધુને તો હું બાપુ સલામ કરું છું. સાધુનો ઉપકાર એટલો જેટલો માનું એટલો થોડો છે કે મને માર્ગે ચડાવવા વાળા સાધુ છે. બાકી નગર ભરી બંધુ કે સામે આવતા હોય ને તો આપણને કઈ બહુ ફેર નહોતો પડતો. અને તેથી એમ થતું હતું, જે 25 વર્ષની 22 વર્ષની 18 વર્ષની જે મારી ઉંમર હતી ને, એ વખતે જે મેં ઉપાડો લીધો હતો ને, એ તો એ મને ખબર છે. તેથી એટલું લોહી સટકા ભરતું હતું. અને આજ મને એમ થાય છે કે તેથી મને એવું હતું કે આ આપણા બળથી હાલે છે. તો અત્યારે ખબર પડી કે અમારા બાપની આબરૂને લઈને હાલતું હતું. અને તમને હકીકતની સત્ય હકીકતની વાત કરું, મારા બાપુ ભજન ગાતા રામસાગરમાં. તેથી તો આ બધો સમય નહોતો. અને 4 ભાઈમાં હું સૌથી નાનો. મારા બાપુએ મને લાડ બહુ કરાવ્યા, એટલે હું તોફાની થઈ ગયો. ટૂંકમાં મારઝોડ બહુ કરવા માંડી ગયો. એટલે મારા બાપુ મને લાડ કરાવે અને ગમે એને મારકૂટ કરું એટલે ઘરે ફરિયાદ પહોંચે એટલે મારા બાપુ એક અંતરથી રડે. પોતાને એમ થાય કે હારું ભગવાનને અરજ કરે કે હું ભાવે કભાવે તારા ગાણા ગાઉં છું, મારી પરજા આવી. હું તમને સત્ય હકીકતની વાત કરું કે મારા બાપુ જો આ દુનિયા છોડીને વહી ગયા હોય ને તો પાપ મારું છે. મને આજ દુઃખ થાય છે, પણ મારા બાપુ એ ગાયું ને એ મને આજ ઉતર્યું. મારા મા બાપના સંસ્કાર છે. અને હું તો બધાને હાથ જોડીને વિનંતી કરું છું, તમે આવા કાર્ય કરો છો એ સારા કાર્ય કરો છો, એમાં કાંઈ ખોટું નથી. પણ બાપુ મા બાપને કોઈ દી ભૂલતા નહીં. મા બાપને સારો 2 ટાઈમ રોટલો ખવડાવજો. બાપુ જિંદગીમાં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાય. મેં કોઈ સારું કામ કર્યું નથી, મંદિરે નથી ગયો, સાધુને સીતારામ નથી કર્યા, કોઈને 5 રૂપિયા નથી આપ્યા, પણ મારા મા બાપને મેં જાળવા ને એ આજ બાપુ ઉગ્યું. તમે હેઠા બેઠા છો ને અમને અધર બેહારીને તમે અમને સાંભળો છો. કોઈ આપણી હારી કમાણી નથી.
અને ગમે એની પાસે બાપુ ગમે ના કોક ના પૈસા કોક નો કાઢતો હોય ને મારી પાસે આવે ઓલો પૈસા મારા નથી કાઢી દેતો, એટલે હું એમ કહું કે આપણે કઢાવી દેવાના, પણ મને કેટલા દેવાના, આવા કંટ્રાટ રાખતો હતો. અને એ પૈસા આવે ને એ બાપુ ગરીબ ઝૂંપડીઓમાં કોક દી ખાવા ન હોય ને 2 કિલો તેલ લઈ આવી દો. ઉઘાડા છોકરા હોય ને, હમણાં દલસુખભાઈ ભજન કર્યું સુદામાનું, એ ઉઘાડા છોકરા પીડ્યા હોય ને એને કોક દી પાર્લેના પડીકા આપી આવું, કોકને દૂધ દઈ આવું. બાપુ એની આંતડી મારું આ કામ કરી ગઈ છે, બાકી આપણે સારું કામ કોઈ દી કર્યું જ નથી. એમ એટલા માટે કહું છું કે બાપુ એવો કંઈક સમય હોય ને કોઈક ઝૂંપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કોઈક દી કાંઈક આપી આવજો. એની જે આંતડી કામ કરશે ને એ તમારી બાપુ રૂપિયા કામ નહીં કરે. મા બાપની સેવા છે ને એ જ મહત્વની બાબત છે. એટલા માટે રામાયણનો પ્રસંગ એટલા માટે મારે કહેવું છે, રામનું પ્રસંગ છે. સીતાજીને અને રામને નહીં ખબર હોય કે હોનાનું હણિયું ન હોય, એમ અત્યારે નીકળ્યો તો આપણે ન માનીએ. અને સીતાજીએ રામને કીધું કે આ હરણિયાને મારી આવો ને એનું ચામડું લઈ આવો, મારે જોવે છે. એટલે રામ અહીંયા ગયા અને પછી બધો પ્રસંગ બન્યો. એ રાવણની બધી આખી લાઈન દોરી હતી, પણ એ તમને ને મને શાન કરે છે. જે મોહ વાંહે હળિયું કાઢે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બાપુ રામાયણ તમને ને મને કહે છે. રામ બાપુ એ સોના વાંહે ગયા ને એમાં બાપુ સીતાજીનું હરણ થઈ ગયું. રામ ન ગયા હોત તો આ થાત નહીં. એમ તમે અને હું જે પૈસા વાંહે અને આ જે મમતા વાંહે જે આપણી દોટ છે ને, પૈસા ભેગા કરીને લાવે ને પછી એમ કે કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. એ હિસાબ કોઈ રાખતું જ નથી ખરેખર. હમણાં હર્ષુગરે બાપુએ કીધું કે માથી મોટું બાપુ આ દુનિયામાં કોઈ નથી. હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમારા કોઠામાંથી જ બાપુ શિવાજી અને મહારાણો જન્મ છે, પણ તમારામાં જો કાંઈક હોય તો છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જન્મે ને એ રામાયણની ગીતા ઓગાળીને પાઈ દીધી હોય ને એના સંતાનમાં બાપુ કોઈ દી ખામી ન હોય. એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તો 5-5 પાના વાંચજો બાપુ. જો એનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને આપણા સાધુને કોઈ ઓળખે નહીં રામ. પણ એ કરવું ગમતું જ નથી. એમાં જે ફેશને અત્યારે દી ઉઠાડ્યો છે કોને કેવું? પાછા બધા વાતો કરે મેરા ભારત મહાન, મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખીએ મહાભારત થાય, દિવાલો ઉપર લખીએ મેરા ભારત મહાન થાય. બોલવું કઈ ને હાલવું કઈ એમ કઈ પતે ભાઈ, એવી વાત નથી. પણ આપણે વાતો ઘણી કરવી છે, પણ ગાયો માટે કંઈક, કૂતરા પારેવા માટે કંઈક બાપુ આપણા જીવનમાંથી કંઈક એક કણીકો એમાંથી કંઈક આપણે કાઢશું ને તો ઈશ્વર આપણી નોંધ કરશે. પુરુષોત્તમ બાપુ જેમ બાપુએ વાત કરીને એમ એક માનો પ્રસંગ છે. એટલે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે. કેવી વાત કરે છે? એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. મારી માની તોલે કોઈ નાવે.
जगत माँ भाई और मान माता राम ने राज गजावे राम ने राज गजावे आयुवनी माँ भाई और मान माता राम ने राज गजावे राम ने राज गजावे जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे ने भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे आदल सुपार होटल ने लोजमा भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे गाड़ी ने प्लेन माँ भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे जगत मां जन्म देनारी रे मारी माने तोले कोई नावे माने तोले कोई नावे पुरुषोत्तम बापू छेले कहे छे कि आ दुनिया में बापू मां छे ने बे मां छे एक आ दुनिया में आववा माटे जन्म आपवा वाली मां
અને ખોળિયામાંથી જીવ નીકળ્યા પછી બાપુ આ ધરતી માં એક જ હંકરે કોઈ નો કે કાને રહેવા દો. આ દુનિયામાં બે માં સિવાય બીજી માં નથી. એટલે પુરુષોત્તમ છેલ્લે કહે છે, એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ. સવારામ બાપા કહે છે, જો ભજનમાં છે ને બાપુ, ભજન નો મંથન કર્યા વગર ભજન સમજાય નહીં. હું તમને એક વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માછું ભોળાનાથે કે કાપ્યું અને હાથી નું લગાડ્યું. આપણે મૂર્તિમાં જોઈએ, ફોટામાં જોઈએ, બધાને ખબર છે ને. તો હું એમ કઉ છું કે હાથી નું કાપીને લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? સમજવા જેવું નથી. કાપ્યું તો એ વાતે સાચી છે ને હાથીનું લગાડ્યું તો એ વાતે સાચી છે, પણ આપણા સકડા ગહી ગયા છે એટલે નથી સમજાતું. વાણી એમના સમજાય નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાત એને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ના વાલી ના બધાને કોને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. નથી મારતો એ વાતે પાકી છે, ના માર્યા છે એ વાતે પાકી છે. એક વાણી તો એવું કે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ નો તોડી નાખે કો? પણ છે હાસું. આના માટે બાપુ કોક સાધુને સેવવા પડે, એમ નામ સમજાય નહીં. આજે આજ હર્ષુગીરી બાપુએ હમણાં સાખી કીધી ને, ગૌરી તમારા પુત્રને સૌથી સમરીય મોર.
આ બાપુ અહીં શેનું વખાણ કરવું એવી વાત નથી, પણ આજ બાપુએ ગઈ ને એ સાચી ગઈ. બાકી બધા તમારે સાંભળવું હોય તો સાંભળજો. બધા એમ જ કહે છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોરને શું હગું થાય મન કહો? અને બધું ડીંગો ડીંગ જ હાલે, વાહ વાહ મજા મજા જ, કોઈ પૂછતું નથી ને કહેતું નથી. પણ હર્ષુગીરી બાપુએ ગાયું કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં તારા દીકરાને અમે આખી દુનિયા પહેલા પહેલું નામ લે, સૌથી મોર સમરીએ. આ વાણીને બાપુ છે ને ઉખેડવાની જરૂર છે, એનું મંથન કરવાની જરૂર છે. અને આ સદગુરુ વિના બાપુ પતે એવું નથી. આ મેં હમણાં કીધું એમ, હું આવો પાપી માણા અને મને આ સુધી બેહાડ્યો, મને તો ખબર જ નથી પડતી કે આ મારું ચમ હાલી ગયું એ નથી ખબર પડતી મને ઘણા બધા એમ કે તમારા વિડીયા અમે જોઈએ છીએ ને અમે આમ બહુ મજા આવે છે ને ફલાણું ઢોકળું. એટલે હું એમાં કહું કે મારા વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો છું ને એવું કરજો. અને મેં કોઈથી તમારે મારા વિડીયામાં જોજો, મેં કોઈથી હું કોઈને બોલ્યો નથી કે આને લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો ને, એ આપણી લાઈન જ નથી. આ બધા ઉતારે છે ને આનો મને કંઈ શોખે નથી. મને ખબર નહોતી ને મારા વિડીયા બહાર પડી ગયા. મારે આ કરવાનું જ નહોતું. આ કોઈ ફોટો પાડતો હોય ને આપણે આમ વાળ બાળ હમા કરવા મળે નહીં, આપણી લાઈન જ નથી. આ છે ને હું આ શીખ્યો છું ને આ કરું છું ને એ મારા આનંદ માટે. નિજાનંદ જેને કહેવાય, નિજ આનંદ, પોતાનો આનંદ. આ હું રાડું પાડું છું મારા હાટું, તમારા હાટું પાડતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે આખી રાત રાડું પાડીને અમે એને કહે કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, બસ આપણો એ હિસાબ છે. બાકી કાંઈ છે નહીં. કોઈને અમારે વેરાગ લગાડવો નથી. પણ નિજ આનંદ, જે પોતાનો આનંદ. હું તમને 500 રૂપિયા આપું ને એમ કહું અડધી કલાક તમે દાંત કાઢો તો આવે? અને બહુ મહેનત કરો તો હી થાય, હાસા દાંત નો આવે. હાચા આનંદ તો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. દાંત કાઢવાની વાત હોય ને વગર પૈસે બાપુ તમે ઊંધા પડી જાઓ, આંખમાંથી પાણી નીકળી જાય, ઈ નિજાનંદ કહેવાય. બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 હોર જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને ચોખ્ખો, એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા ફરવાનું છે. બધું વાતમાં કાંઈ છે જ નહીં. મજા કરી લ્યો ને ભલા માણા. હું તો ક્યારેક આમ વાળું પાણી કરીને આમ બજારમાં નીકળે ને તો કૂતરા હોતા હોય ને તો કૂતરા ઉપર મારી આમ નજર જાય ને તો મને એમ થાય કે આમને કાંઈ ચિંતા છે હે? એવા એ ખાઈ પીને હિલોલા કરતા છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને કોર્ટમાં જવું છે ને વકીલ જોવે છે ને જામીન જોવે છે. કોઈ લોહી ઉકાળા છે આમને? સરપંચ થવું છે ને ચૂંટણી લડવી છે તો એ બધા જીવે જ છે ને જીવતા. 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું ને માયા હાટું બસોડા ભરતું હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. નકર આપણો જન્મ થયા પહેલા બધી માં તૈયારી કરીને જ રાખી હોય. આપણો જન્મ થયા પહેલા ઘોડિયાન, ખોયાન, ગોદડાન, જબલાન બધું માને ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી માં તૈયારી કરીને જ રાખી હોય. અને જે દી આ દુનિયા છોડીને જાવ ને તે દી બધાએ તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. પણ એવા ઠેકડા આ હમણાં કીધું ને આપણે નૈતિકે ન ગાયું, ઘેરા રંગ લગાયા બાપુ. આજનું વિજ્ઞાન બાપુ, આ તમારા મારા શરીરનો કલર છે, કલર કેવો છે હજી બાપુ આજનું વિજ્ઞાન નથી કહી શક્યું. આને ધોળો ન કહેવાય ને કાળ. ઠીક છે, દુનિયાને સમજાવવા હાટું થોડુંક ધોળું સાંભળું, આમ જરાક ઉજળું હોય ને એને બધા ધોળો કે. ધોળા તો ગધાડા માથે કલર હોય ને એ સફેદ છે, એ ધોળો છે. બાકી આ શરીરનો કલર હજી બાપુ આજ વિજ્ઞાન નથી કહી શક્યું કે આ કલર આવડો આ છે. રંગ લગાયા ઘેરા ઘેરા. બાપુ જો મારા નાથે કેવો રંગ લગાડ્યો છે. કાચી માટીના પૂતળા બનાવ્યા, રંગ લગાયા ઘેરા ઘેરા. પણ આમાં જે દિવાલ પૂરીને મોકલ્યા છે ને એ દિવાલ ખૂટ્યા પછી બાપુ આ દુનિયામાં દીવો જગશે નહીં, અંધારું થઈ જાય. અને બાપુ કોઈ નહીં કે કાને 2 દી રહેવા દો, કાંટો 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 થઈ જાય. બસ આટલી જ વાત છે. બાકી તો આ જાનવર છે ને, જાનવર જેટલા જાનવરો છે ને બધાને આપણે જે જોવે છે ને બધું જોવે છે. ખાવા જોવે, હવા જોવે, પાણી જોવે, આપણી જેમ બચ્ચા પેદા કરે, બધું આપણી જેમ જ છે. પણ આપણી જેમ બછોડા નથી ભરતા. અને બધું ભેગું કર્યા પછી મા બાપ નથી પોહાતા. બોલો, અમે હમણાં વિરમગામની બાજુમાં અમારે પ્રોગ્રામ હતો ને, આ બધા સાધુ સંતનો મેળાવડો હતો. મને બોલાવ્યો હતો, હું અહીંયા ગયો હતો. તો એક બાપુ મને વાત કરતા હતા. મને કે આ તમારા જેવા કલાકારો બધા મથે છે, અમારા જેવા સાધુ મથે છે, પણ મને કે આ માણસને અસર કેમ નથી થતી, કે મા બાપને રાખવા કેમ કોઈ રાજી નથી. એટલે મેં બાપુને કીધું, મેં બાપુ મને એક વાત હુજે
પણ મારું મેં કીધું હાલે નહીં, કારણ કે આ તો ઠેઠથી પરંપરા હાલી આવે એટલે મેં કહું આપણે નવો કેવડો પાડી એટલે હાલે નહીં. પણ મેં કીધું મા બાપને જો સુખી કરવા હોય ને તો મેં કીધું મને એક બાબત હું જાય. મને કે શું? મેં કીધું બેનું છે ને, બેનું એમને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓ છે ને એમને હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે એના કરતા જો ભાઈઓ હારે જાય તરત સમાધાન થઈ જાય. બાપુ કાન પકડી ગયા, મને કે વિચારવા જેવી છે, પણ એ મને કે આ પતે નહીં. એટલે 100% આવું નથી પાછું, એવું કોઈ પાઘડી ન પહેરી લેતા. તમે જુઓ ભાઈઓ હોય ને, ભાઈઓ હાવ હાર આવે ને મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા આમ ગધું વાંહે બકરું રખડતું એમ રખડતા હોય. એટલે આ અસલ નથી, અસલ તો એટલે ભૂખ્યા રહ્યા એ છે, આ તો નકલ છે. તમારો અને મારો બાપુ આ દેહ બન્યો છે ને, આપણા મા બાપના દેહનો કોથળો કરી નાખ્યો, ત્યાં તમે આ દુનિયામાં આવ્યા છે. એને તમે આ દુનિયામાં ભૂલી જાઓ એટલે જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. પાટે લખવું અહીંયા લખી લેજો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો હોય, લબરગ લબરગ. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, પણ આ ગમતું જ નથી, કોને કહેવું? પછી તમે હું આ કથાઓ ને આ માંડવાના ભજનના બધું છે ને, અત્યારે તમે જુઓ કેટલું બધું હાલે. આપણા ઘરડા એટલું બધું નહોતા કરી શકતા. તમે અત્યારે અમારા કલાકાર કરતા કથાકાર ઝાઝા છે. તમે ટીવી મોબાઈલ ખોલો એટલે નવું જ મોઢું દેખાય. એટલે આ ખોટું છે એવું હું નથી કહેતો, પણ તમે જુઓ આટલો બધો ધર્મ ને આટલી બધી કથા ને ભજન ને મંદિર ને માંડવા ને પ્રતિષ્ઠા ને હવન ને હોમ ને આ બધું હાલે છે, તો આ બગાડ કાં નથી અટકતો? વિચારવા જેવું નથી? આ ખોટું છે એવું તો હું કહેતો જ નથી. આ પૈસા કોઈને એમ નામ નો આવતા હોય, આમાં દાન દેતા હોય, ધુમાડા બંધ 5 ગામ જમતા હોય, આટલું બધું ભગીરથ કાર્ય કરતું હોય તો મને એમ થાય કે બગાડ મટે નહીં જ કંઈ નહીં, પણ અટકવો તો જોવે ને. કેમ અટકતો કેમ નથી? વિચારવા જેવું તો છે ભલામણા. કારણ કે બોલવાનું કંઈક બીજું છે ને દેખાડવાનું કંઈક બીજું છે, કંઈક ઊંધું રંધાય છે, એ વાત પાકી છે. એટલા માટે કહું છું કે માના ને બાપના કાળજા નહીં ઠારો ને ત્યાં સુધી બાપુ આ જિંદગી કોઈ દી ન હાલે. પછી મા બાપ મરી જાય ને તો 3 દી ગોટો વાળી દે. બોલો, એ કે હવે અમારે આમ છે ને અમારે આમ છે ને, એ 3 દી ગોટો વાળી દે ને પછી 2 વર્ષ 5 વર્ષ થાય ને પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે, પિતૃ નડે, પિતૃ નો નડે. તારે 12 દિવસથી તારે ટેમ નહોતો, હવે નો નડે, હવે ગોજ જડે. તો જે આપણી પરંપરા હતી ને ભાઈ, એ પરંપરાને જાળવવાની જરૂર હતી, પણ આપણે જાળવી ન હોય ક્યાં, કારણ કે સમય જ નથી કોઈની પાસે. અને બાપુ આ દુનિયા છે ને, મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું. આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી ભલામણા, કેવો સમય આવ્યો છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું. એટલે સવારે આમ કે છે કે આ મને મારા ગુરુ, મેં હમણાં કીધું ને એમ, આ ભજન પછી હું હાકડમાં આવ્યો ને પછી મને ભજન હું શીખ્યો ને, મેં કાંઈ વાંચ્યું નથી ને મને કાંઈ કોઈ શીખડાવ્યું નથી. ઓટોમેટિક બધું શીખવા માંડ્યા, કારણ કે ચારે બાજુ વંટોળિયા ચડે ને પછી ઓટોમેટિક શીખાઈ જાય. મારા લગ્ન નહોતા થયા ને તેથી આટલા બધા હું તોફાન કરતો હતો ને, એટલે મારા મોટા ભાઈએ મારા બાપુને કીધું કે આને ગળામાં ગાળીઓ નાખી દો ને, આ કોકનો કંઈક અબજ લઈને બે છે ને, આપણે બધા ધંધે લાગશું, આને કે લગ્ન કરી નાખી. 17 વર્ષની મારી ઉંમર હતી. એટલે મને ખબર પડી, હું અમદાવાદ હતો, અહીંયા કારખાનામાં નોકરીએ મને ચડાયો હતો. ત્યાં કારખાનાના મેનેજરે મને એક તુકારો દીધો હતો, એને એક પેપ મારીને આવતો રહ્યો, સાયકલ ને ટિફિન બે અહીંયા પીડ્યું છે ને પગાર લેવાય નથી જોઈ. અને અહીંયા મને ખબર પડી ને કે અહીંયા મારું સંબંધ કર્યો છે, એટલે એ મારા જે હારા છે ને એ તો અત્યારે નથી, પણ એમને હું કી આવ્યો હતો. મેં કીધું આપણું ચારે મોત થાય એનું કંઈ નક્કી નથી, તમારી દીકરી દેવી દેજો. તે એ હારા મારા જેવા ને કે અમારી દીકરીના ભાઈ. બોલો, મેં કીધું જો હું કોકને પતાવી દઈશ ને તો માલપા જઈશ, અને કોક મને પતાવી દેશે તો ઉપર વ્યો જઈશ, તમારી દીકરી દુઃખી થાય. એ કે અમારી દીકરી ના ભાઈ, અમારી દીકરી પાસે. પણ કાંઈ ફેર ન પડ્યો. પણ બાપુ ઈશ્વર છે ને, ઈશ્વર હારા હારાને વાંકા વાળી દીધા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મધ દરિયામાં આવ્યો ને તેથી આમ ખોરડા જેવડા લોડ મીંડા ઉલળવા, તેથી બાપુ હારા હારા રોવે.
તમારી અને મારી બાપુ આ દુનિયા જતી છોડવાની હોય અને એમના દૂત આવીને ઉભા રહે ને તેથી બાપુ આમ લીંબુ ઠરતા હશે ને તો રોવા હાટું આહુડા નહીં હોય આંખોમાં. પણ કંઈક આવા માંડવા નાખ્યા હોય, કંઈક હરિભજન કર્યું હોય, કંઈક 5 નામ લીધા હોય તો જ બાપુ આ મોત સુધરવાનું છે. નકર બાપુ આ દુનિયામાં તમે આવ્યા તો શું ગયા તો શું કાંઈ ફરક નહીં પડે. પછી બાપુ માણાની બટાઝટી બોલવા માંડી ને પછી હું કાંઈ ન કરી શકું. પછી મને એમ થયું ખરું આખી દુનિયાને હું ધમરોળું છું અને મારા માણાને મારે હું કાંઈ ન કરી શકું. સમય વગર બાપુ કોઈ પાછું નથી વળ્યું. એટલા માટે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. જેટલા મહાપુરુષો છે ને સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈએ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યા. સવારામ એટલે કહે છે, શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહની દશા મટે ને બાપુ પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું આહિર ને બધા હોની નાચ ચાલીને બેઠા છે. બોલો ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોડીમાં બેહારો અને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. હું કામ બુડે છે. હવે બુડે પછી એક થવું તે પહેલા થયા હોય તો પછી દરબાર હોય તો એમ નો કે નથી કાઢો, કાઢો ને મરશું, બધા લાગી જાય. એટલે આ બાપુ દેહની દશા જયારે મટી જાય ને કોઈનો તુકારો નથી ખાતો. અત્યારે હું ગાળ્યું ખાઈ શકું અને જેસલ જાડેજા જેવી મારી દશા છે અત્યારે. જેસલ જાડેજાને સતી તોરલ મળ્યા ને પછી તોરલે કીધું કે જાડેજા મારા કપડા નદીએ ધોયાવો. તેથી માથે ગાડી લઈને જાડેજો જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જગતે એના માથે વિતાડી ની તો જાડેજાનો આત્મો જાણે છે. એમ અત્યારે અમારી એ દશા છે. અત્યારે અમને જે હોય કે દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢોકળું પછી અમારે કહેવું પડે કે તમે થોડાક મોડા ભેગા થયા, ભેગું થોડુંક વહેલું થવાનું હતું. હરી ભજવું હક બોલવું દોનું બાતા અવલ આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ ભજનના માર્ગે ચડ્યા પછી અઘરું તો છે જ. હવે જો ઈ ધંધો ચાલુ કરીએ તો આ રે હવે બે માંથી બે બગડે. એટલે હવે ગાળ્યું ખાતા વિના છૂટકોય નથી ને કે હા તમે અમને ઠેઠ બોલાવો છો. બાકી અહીંયા તો બધા અમને હજી એમ જ કહે છે કે આ તો હો ઉંદર મારીને મીની બેઠી પાટી, આને હું સાંભળવો હોય. પણ સત્યનો વિજય હોય બાપુ. તમે એને પરાજય પરેશાન કરી શકો, પરાજિત ન કરી શકો. એ 100%ની વાત. સોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે. એ 100% છે. તમે સત્યના માર્ગે અહીંયા તમે 500 રૂપિયા નાખ્યા હોય એનો બાપુ જો બદલો ઓલો ન આપે તો દુનિયામાં આ ગાડું હાલે નહીં રામ. એ તો ઈશ્વરને બધી ખબર છે. તમે કોકના બૂસ માર્યા હોય એને ખબર જ હોય. ભોગવવું તો પડે જ. હમણાં દલસુખભાઈ વાણી કીધી ને સુદામાની કૃષ્ણની. લો હવે આપણે કૃષ્ણને ભગવાન કહીએ છીએ. ભગવાન છે 100%. પણ સુદામા તો ભેગા ભણતા હતા ને ભેગા મોટા થયા. ભગવાનની ભયબંધી બાપુ ખાવા ધાન નહોતું. લ્યો શું ભગવાનની ભક્તિ કરવી. આપણને જયારે વિચાર એવા આવે ને કે આ એના ભેગા હતા એ સુખી નથી થયા, રાયડું પડે શું સુખી થાય. એટલે જેની વિચારધારા ટૂંકી હોય ને બાપુ એ ભજનના માર્ગ મૂકી દે. આવું જો સમજાય જાય ને તો મુકાઈ જાય. ને કે ભક્તિ કરે એવડે દુખી છે અને બૂસ મારે એ સુખી છે. લ્યો પણ એ કરાય નહીં. સત્યનો વિજય હોય.